નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં ખૂબ સ્વાગત છે. જુઓ, ખેતી અને પશુપાલન આ બંને એકબીજા સાથે જોડાયેલા છે, બરાબર ને? અને પશુઓ માટે રોજબરોજ ઘાસચારો કાપવો એમાં કેટલી મહેનત અને કેટલો સમય જાય છે એ આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. પણ જરા વિચારો કે આ જ કામ માટે એકદમ આધુનિક મશીન મળી જાય અને એ પણ પાછી સરકારની જબરદસ્ત આર્થિક મદદ સાથે, તો કેવું રહે? હા, આજે આપણે બરાબર આ જ વિષય પર વાત કરવાના છીએ. ચાપ કટર સહાય યોજના. આ વિશ્લેષણમાં આપણે જોઈશું કે આ યોજના કેવી રીતે સીધી જ ખેતરના રોજના કામને આસાન અને ખિસ્સાને હળવું કરી શકે છે. તો ચાલો ફટાફટ શરૂ કરીએ. હવે સૌથી પહેલાં તો આ આંકડા પર નજર કરો. 75%. જી હા, 75%. આ કોઈ નાનો સૂનો આંકડો નથી. સામાન્ય રીતે જ્યારે ખેતરમાં કોઈ નવું મશીન લાવવાની વાત આવે ત્યારે સૌથી મોટું ટેન્શન એના ખર્ચાનું જ હોય છે. પણ આ યોજનાની સૌથી મોટી ગેમ ચેન્જર વાત જ આ 75% સબસિડી છે. મતલબ કે નવા ચેફ કટર મશીનની કુલ કિંમતનો પોણો ભાગ એટલે કે 75% ખર્ચ સીધો સરકાર ઉપાડશે. આનાથી મોટો આર્થિક બોજ સાવ હળવો ફૂલ થઈ જાય છે અને નાનામાં નાના ખેડૂત માટે પણ આધુનિક મશીન ખરીદવું એકદમ શક્ય બની જાય છે. છે ને જબરદસ્ત વાત? હવે ઘણીવાર એવું થતું હોય છે કે સરકારી યોજનાઓના પરિપત્રો કે ઇન્ફોગ્રાફિક્સ જોઈને થોડી ગૂંચવણ થઈ જાય, પણ ચિંતા નહીં કરતા. આજના વિશ્લેષણમાં આપણે આ જ બધી માહિતીને સાવ સરળ ભાષામાં ડીકોડ કરવાના છીએ. કેટલી આર્થિક મદદ મળશે, કયા ચોક્કસ કાગળિયા જોઈશે અને અરજી ક્યાં કરવાની છે, આ બધું જ આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. એકવાર આ સમજાઈ ગયું એટલે સબસિડીનો લાભ લેવો ડાબા હાથનો ખેલ બની જશે. તો ચાલો સૌથી પહેલા વિભાગ 1 તરફ આગળ વધીએ. આર્થિક લાભની વિગતો. અહીં 2 અલગ વિકલ્પો આપેલા છે, એટલે કે જરૂરિયાત મુજબ મશીન પસંદ કરી શકાય. ચાલો પહેલી હરોળ જોઈએ. જો ખેતર માટે 5 હોર્સ પાવર સુધીના નાના મશીનની જરૂર હોય, જેની કુલ કિંમત આશરે 24,000 રૂપિયા થાય છે, તો જુઓ એના પર 75% લેખે સીધી 16,000 રૂપિયાની સહાય મળે છે. એટલે ખરેખર ચૂકવવાના કેટલા રહ્યા? માત્ર 8,000 રૂપિયા. સાચે જ આ બહુ મોટો ફાયદો છે. હવે બીજી હરોળ જુઓ. ધારો કે કામ મોટું છે અને 5 હોર્સ પાવરથી વધુ ક્ષમતાવાળા મોટા મશીનની જરૂર છે, તો એની 56,000 રૂપિયાની કિંમત પર સીધી 42,000 રૂપિયા જેટલી માતબર રકમ સહાય તરીકે મળે છે. ટૂંકમાં નાનું મશીન લો કે મોટું, બચત તો પાક્કી જ છે. પૈસાની વાત તો થઈ ગઈ. હવે વાત કરીએ વિભાગ 2ની, જરૂરી દસ્તાવેજોની યાદી. અહીં એક બહુ સારી વાત એ છે કે કાગળિયા ભેગા કરવા માટે કોઈ મોટી દોડધામ કરવાની જરૂર નથી. યાદી એકદમ ટૂંકી અને સિમ્પલ છે. શરૂઆત કરીએ ઓળખ અને રહેઠાણના પુરાવાથી. આના માટે માત્ર 2 જ વસ્તુઓ કાઢી રાખવાની છે. એક આધાર કાર્ડ અને બીજું રેશન કાર્ડ. બસ આ બંને ડોક્યુમેન્ટ્સ ઓળખ અને સરનામું સાબિત કરવા માટે પૂરતા છે. અને આપણે સૌ જાણીએ છીએ કે આ બંને કાગળિયા તો હંમેશા તૈયાર જ હોય છે, એટલે એનું કોઈ ટેન્શન નથી. ઓળખના પુરાવા પછી હવે જે જોઈએ છે તે પૈસાના સીધા વ્યવહાર માટે છે. જી હા, બેંક પાસબુક અને કેન્સલ કરેલો ચેક. જુઓ, આપણે આગળ જોયું ને કે 16,000થી લઈને 42,000 રૂપિયા સુધીની મોટી સહાય મળવાની છે. તો આટલી મોટી રકમ એકદમ સુરક્ષિત રીતે, કોઈ પણ વચેટિયા વિના અને ફટાફટ સીધી જ બેંક ખાતામાં જમા થાય, એના માટે આ બેંકની વિગતો આપવી અત્યંત જરૂરી છે. આનાથી ખાતરી થશે કે સરકારની મદદ સીધી યોગ્ય જગ્યાએ જ પહોંચે. હવે સૌથી મહત્વનો ભાગ, વિભાગ 3, અરજી કરવાની પ્રક્રિયા અને સંપર્કની વિગતો. મશીન નક્કી થઈ ગયું, કાગળિયા ભેગા થઈ ગયા. હવે જવાનું ક્યાં? તો જે પણ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય એમણે અરજી કરવા માટે એક ચોક્કસ જગ્યાએ જવાનું છે. નામ ખાસ નોંધી લેજો, માસ્ટર કોમ્પ્યુટર. આ જગ્યા પાલીતાણામાં આવેલી છે. જો એકદમ સચોટ સરનામું જોઈએ તો તાલુકો પાલીતાણા, નાની પાણીયાળી ગામમાં શેત્રુંજી ડેમ પાસે આવેલું છે. બસ એકઠા કરેલા દસ્તાવેજો લઈને આ સ્થળે પહોંચી જવાનું છે અને ત્યાં અરજીની પ્રક્રિયા પૂરી થઈ જશે. હવે એક બહુ જ અગત્યની અને કામની વાત. રૂબરૂ તકો ખાતા પહેલાં જો મનમાં કોઈ પણ નાનો મોટો પ્રશ્ન હોય ને, તો આ 2 ફોન નંબર જરૂરથી સેવ કરી લેવા. 9714413541 અને બીજો નંબર છે 9737442822.
જુઓ, અરજી કરવા નીકળતા પહેલાં જ આ નંબરો પર ફોન કરીને વાત કરી લેવી બહુ સારી આદત છે. એનાથી મૂંઝવણ તો દૂર થશે જ, પણ સાથે સાથે કિંમતી સમય પણ બચી જશે અને કોઈ ખોટો ધક્કો નહીં થાય. તો છેલ્લે આ બધી માહિતી સમજ્યા પછી એક બહુ જ મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું હવે ખેતીના કામને વધુ આધુનિક અને ફાસ્ટ બનાવવાનો સમય નથી આવી ગયો? ચોક્કસપણે આવી ગયો છે. જુઓ, યોગ્ય માહિતી અને આવી સરકારી યોજનાઓનો સાથ મળે ને તો ખેતરના કામકાજમાં ખરેખર ક્રાંતિ લાવી શકાય છે. 75% આટલી મોટી સબસિડી સાથે નવું ચાફ કટર લાવવાની આ એક સોનેરી તક છે અને એનો પૂરેપૂરો લાભ લેવો જ જોઈએ. આશા રાખીએ છીએ કે આજના આ વિશ્લેષણથી તમને એકદમ સ્પષ્ટ અને સચોટ માહિતી મળી હશે.